નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક ડોક્ટર સ્ટોક સાથે હું છું ધરા। આજે આપણે એક એવા મુદ્દા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં આંખોને થતા નુકસાન વિશે જાણીશું। જી હા, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર, જે આજે આપણી આસપાસ આપણે ઘણા લોકોમાં જોઈએ છીએ અને આજે આ ઉદ્ભવતી એક મોટી સમસ્યા પણ છે, જેનું કારણ બદલાતી જીવનશૈલી છે, જે બાળકો, યુવાનો અને વૃદ્ધોની વસ્તીને અસર કરે છે। આજે સોશિયલ મીડિયા અને ડિજિટલ સ્ક્રીન આપણા જીવનનો હિસ્સો બની ગયું છે, જેનાથી આપણે સૌ કોઈ પીડિત છીએ। ત્યારે આજે તમને કે મને, આપણને બધાને વારંવાર ફોન જોયા કરવાની આદત થઈ ગઈ છે અને આપણે ફોન વગર બિલકુલ રહી શકતા નથી। ત્યારે તાજેતરમાં હૈદરાબાદની એક યુવતીએ અંધારામાં સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગના કારણે તેની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી। આવા કિસ્સા ફરી ન બને, લોકોમાં થોડી અવેરનેસ લાવી શકાય, એટલે જ આજે આપણે ડોક્ટર સ્ટોકમાં વાત કરીશું પ્રખ્યાત આંખના નિષ્ણાતો સાથે અને જાણીશું કે આજે વધતી જતી આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકાય। ત્યારે આપણી સાથે છે દવે આઈ કેર અમદાવાદથી ડોક્ટર ભાર્ગવ દવે, જેઓ રેટિના સ્પેશિયાલિસ્ટ અને કેટરેક્ટના નિષ્ણાંત છે। સાથે કોર્નિયા ક્લિનિક અમદાવાદથી છે ડોક્ટર ગીત શાહ, જેઓ કોર્નિયા સ્પેશિયાલિસ્ટ છે અને દ્રષ્ટિ સ્કિન એન્ડ આઈ કેર રાજકોટથી છે ડોક્ટર મનીષા દેવાણી, જેઓ કેટરેક્ટ અને લેસિક અને સાથે જ ફેકો સર્જરીના નિષ્ણાંત છે, તેઓ પણ આપણી સાથે જોડાયા છે। અને સાથે શ્રી રામ નેત્રાલય ભાવનગરથી ડોક્ટર આશિષ ખોડીફાડ પણ આપણી સાથે છે, જેઓ રેટિના સ્પેશિયાલિસ્ટ છે અને અપેક્ષ આઈ ઇન્સ્ટિટ્યૂટ જૂનાગઢથી છે ડોક્ટર મિતેશ ખોખાણી, જેઓ લેસિક અને ફેકો સર્જરીના નિષ્ણાંત છે। આ તમામ સાથે આજે આપણે વાત કરીશું અને આંખોમાં જે પણ સમસ્યા થાય તેના વિશે થોડી જાણકારી મેળવી લઈશું, જેના કારણે આપણે આપણી આંખોની સાર સંભાળ રાખી શકીએ। સૌથી પહેલો સવાલ ડોક્ટર ભાર્ગવ, આપને ખૂબ સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં। આપણે દર્શકો સાથે આજ આપણે ખૂબ બધી વાતચીત કરવાની છે। ડોક્ટર ભાર્ગવ, આજકાલ શુષ્ક આંખો, આંખોમાં લાલાશ થવી, આવી અનેક સમસ્યાઓ આપણે જોઈએ છીએ। ત્યારે શું લાગે છે, આજકાલ વધતા મોબાઈલ ફોન, ટીવી કે કોઈ પણ સ્ક્રીનના કારણે આંખોને કેટલું નુકસાન થાય અને આપણા માટે આ કેટલું ખતરનાક? થેન્ક યુ તરણેન। સૌથી પહેલાં તો અત્યારે આપણે જે યુગમાંથી જઈ રહ્યા છીએ એને આપણે મોબાઈલ અને ડિજિટલ યુગનો પેન્ડેમિક કહી શકીએ। અત્યારના સમયમાં એવરેજ દરેક લોકોનું મોબાઈલ અથવા તો ડિજિટલ એક્સપોઝર 6-7 કલાકથી વધી ગયું છે। સ્પેશિયલી કોવિડ પછીના સમયગાળામાં જ્યારે બાળકોની સ્કૂલો બંધ હતી ત્યારે ખાસ કરીને એમનું હોમવર્કથી માંડી અને દરેક વસ્તુ મોબાઈલ પર આવવાને કારણે મોબાઈલનો ઉપયોગ ત્યારે પણ વધ્યો છે। અત્યારે સામાન્ય માણસો પણ જો પોતાનો મોબાઈલ 5 મિનિટ માટે પણ આગો પાછો હોય તો અસ્વસ્થ થઈ જાય છે, હાંફળા ફાંફળા થઈ જાય છે। એને ટેકનિકલ ટર્મમાં હવે લોકો નોમોફોબિયા પણ કહે છે। આ પ્રકારની સમસ્યાને કારણે આપણી આંખોનું ડિજિટલ એક્સપોઝર ખૂબ વધ્યું છે અને મૂળ જેટલી ગંભીરતા એ ડિજિટલ ડિવાઇસમાંથી આવતા કિરણોની છે એના કરતાં વધુ આપણી એને વાપરવાની સ્ટાઇલની છે કે આપણે લાંબો સમય સુધી એ વાપરીએ છીએ, રાતની રાત જોયા કરીએ છીએ। મારા ખ્યાલથી કોઈ પણ વ્યક્તિમાંથી બહુ ઓછા વ્યક્તિ એવા હશે કે જે ખરેખર એવું પાળતા હશે કે રાત્રે 10 વાગ્યા પછી મોબાઈલ ન જોવો। મોટાભાગના લોકો મોબાઈલ જોઈને સૂઈ જતા હોય છે, એને કારણે આ સમસ્યા દિવસે ને દિવસે વધતી ચાલી છે। બિલકુલ ડોક્ટર ગીત, આપની પાસે આવી છે, શુષ્ક આંખ થવી શું છે અને જે ડ્રાય આઈ થઈ જાય છે તેના કારણો શું છે? બેઝિકલી ડ્રાય આઈ એટલે સાદી ભાષામાં કહીએ તો આંખ સૂકી પડવી। ડ્રાય આઈઝના 2 મેઇન કારણ છે। એક છે કે એકચ્યુઅલી એનું પ્રોડક્શન જ ઓછું હોય, કે ભાઈ આંખમાં આંસુ બનવાનું કામ જ ના થતું હોય, અને બીજી વસ્તુ છે આંખમાં બનેલા આંસુ જે ઝડપથી ઉડી જાય, જેને કહેવાય ઇવેપોરેટિવ ડ્રાય આઈ। હવે આ બંને કન્ડિશનમાં ટ્રીટમેન્ટથી એનું સોલ્યુશન આવી શકે છે। એની માટે થોડીક વધારે તપાસને બધું કરવું પડે। બેઝિકલી આંખમાં 3 લેયર છે। સૌથી ઉપરનું જે લેયર છે, જે એકદમ બારીક લેયર જેને કહેવાય, જેથી હાર્ડલી કહી શકાય કે ભાઈ આપણું 6 to 7% લેયર છે, કે જે ઓઇલનું અથવા તો આપણે લિપિડ લેયર કહેવાતું હોય છે, જે આંખની આપણી જે પાંપણો છે એમાંથી બનતું હોય છે। એની વચ્ચે 90% જે લેયર છે એ એકચ્યુઅલી પાણીનું લેયર છે, અને જે બેઝિક લેયર છે કે જે આખા આપણા બનેલા આંસુને આંખની સપાટી સાથે જોડી રાખે એને મ્યુકસ લેયર કહેવાય છે। આ 3માંથી કયા લેયર પર પ્રોબ્લેમ છે એને એડ્રેસ કરવાનું, એને ટ્રીટ કરવાનું, તો ડ્રાય આઈ છે આપણે પ્રિવેન્ટ કરી શકીએ। અને હવે ડ્રાય આઈ થવાના કારણોમાં ઓલરેડી ભાર્ગવભાઈ ડિસ્કસ કર્યું એ પ્રમાણે સૌથી પહેલાં તો જે કીધું એ પ્રમાણે આજની લાઈફસ્ટાઈલમાં તમે લઈ લો કે ભાઈ એક 9 to 5 કે ભાઈ 9 to 9 વર્ક કરવાવાળો ભાઈ વર્ક છે કે ભાઈ જે સ્ક્રીન પર કામ કર્યા કરે છે। સ્ક્રીન પર કામ કરીએ એટલે શું થાય કે ભાઈ તમે કામ કરતી વખતે આંખ
પટપટાવવાનું ભૂલી જાઓ, જેને કહેવાય આપણે બ્લિંકિંગ કરવાનું રહી જાય. સ્ટેરિંગ લુકમાં તમે જાઓ એટલે આઈસમાંથી ડેફિનેટલી ઇવેપોરેશન વધશે. સેકન્ડ થિંગ આવશે કે ભાઈ સ્ક્રીન એક્સપોઝર થશે તમારું. જેટલું સ્ક્રીન એક્સપોઝર વધશે એટલું તમારો ટાઈમ છે એ આઈમાં વધારે ને વધારે બ્લુ લાઇટ અને એના લીધે હેરાન થશે. થર્ડ થિંગ થશે કે તમારી સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ, કારણ કે આજે કોઈ પણ ઓફિસમાં કોઈ પણ જગ્યાએ જશો, એસી હીટર અને જે એટમોસ્ફિયર જે ક્રિએટ થાય છે દેટ ક્રિએટ્સ ડ્રાયનેસ સરાઉન્ડિંગ. એના પછી આવશે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ લાઇક ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, બીજા થાઇરોઇડ છે, તો જેના લીધે બી આપણું ઓવરઓલ આઈઝના જે ટીયર ફિલ્મ લેયર છે એને અફેક્ટ કરતું હોય છે. અને લાસ્ટ થિંગ આવે છે આપણું સ્માર્ટફોન, કે જેની ઉપર આપણે આજે ડિસ્કશન લઈ રહ્યા છીએ કે ભાઈ વિથ ટાઈમ એ ધીરે ધીરે વધી જ રહ્યું છે, એને રોકવું ડિફિકલ્ટ છે. ઇવન તમે આજે નાનામાં નાનું કામ છે, કોઈક એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હશે કે પછી તમારો એ ફોનમાં મેસેજ હશે કે ફોન છે, ડિફિકલ્ટ. આ બધા કારણો છે, ટ્રાય કરવાનું કે જેટલું આપણે એને રોકી શકીએ કે બચી શકીએ. બિલકુલ.